નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવી છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે. અને જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે નાળિયેરીના બગીચાની અંદર જે સફેદ માખીઓ આવતી હોય છે, નાળિયેરીના બગીચામાં સફેદ માખીનું અત્યારે વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, એના નિયંત્રણ માટે આજે હું તમને એક લાઈવ ડેમો, જે નાળિયેરીના બગીચાની અંદર જે લાઈવ દવા છટાઈ છે, ટાંકા દ્વારા દવા છટાઈ છે, તેનું લાઈવ તમને દેખાડવાનો છું. તે પહેલાં આપણે વાત કરીએ કે નાળિયેરીના બગીચાની અંદર સફેદ માખીના નિયંત્રણ માટે તેમની દવાની વાત કરી દે તો તેમની અંદર ધાનુકા કંપનીનું માર્કર આવે છે, જેમની અંદર બાયપેથ્રીન 10% ઇસી ફોર્મ્યુલેશનમાં હોય છે. આ બાયપેથ્રીન 3000 લીટરનો ટાંકો હોય છે, તેમની અંદર 1 લીટર બાયપેથ્રીન જે માર્કર આવે છે ધાનુકાનું તે, અને ધાનુકા કંપનીનું પેઝર જેમની અંદર ડાયફેન્થ્યુરોન 50% આવે છે. આ 3000 લીટરના ટાંકામાં 1 કિલો ડાયફેન્થ્યુરોન અને 1 લીટર ધાનુકાનું માર્કર સારી રીતે મિક્સ કરી અને છંટકાવ કરવો. હવે જે સારી રીતે બગીચાની અંદર મિક્સ કરી અને છંટકાવ થાય છે તેનો વિડીયો હું તમને લાઈવ દેખાડવાનો છું. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે નાળિયેરીના બગીચાની અંદર જે સફેદ માખી હોય છે તે સફેદ માખીના નિયંત્રણ માટે જે ટાંકો છે, 3000 લીટરનો ટાંકો છે, તે ટાંકામાં દવા નાખી અને તે સારી રીતે મિક્સ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ દવા છે તે સારી રીતે મિક્સ કરાય છે અને આમની અંદર ધાનુકાનું માર્કર કે બાયપેથ્રીન 10% આવે છે તે, તથા ધાનુકાનું પેઝર ડાયફેન્થ્યુરોન 50% આવે છે, તેનું મિક્સ થાય છે અને તે નાળિયેરીના બગીચામાં સારી રીતે તેમનો છંટકાવ થાય છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ સારી રીતે તેમનો છંટકાવ થાય છે. આ ટાંકો છે તે 3000 લીટરનો છે અને તેમની અંદર 1 કિલો પેઝર અને 1 લીટર ધાનુકાનું માર્કર સારી રીતે મિક્સ કર્યું છે. આ સફેદ માખીની અંદર સારામાં સારા તેમના પરિણામ છે અને સારામાં સારા, ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો બગીચાની અંદર. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ટાંકો છે, ખૂબ સારી રીતે તેમનો છંટકાવ થઈ રહ્યો છે. તો ખેડૂત મિત્રો, કોઈપણને જો સફેદ માખીના એટેક હોય તો આવી રીતે જે છંટકાવ કરી શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતો નાળિયેરીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટેનો જે લાઈવ નાળિયેરીના બગીચામાં દવા છટાઈ છે ટાંકા દ્વારા, તે તમને લાઈવ દેખાડ્યું હતું. તો મિત્રો, આ વિડીયોમાં જે કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ નાળિયેરીના બગીચામાં સફેદ માખી વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ખેડૂત મિત્ર ચેનલમાં કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે કમેન્ટ કરી અને પૂછી શકો છો. તો મિત્રો, જે કંઈ પણ અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ જાણી શકો છો, અથવા વોટ્સએપના માધ્યમથી વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે જાણી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર છે 9813254004. આ મારા કોન્ટેક્ટ નંબર છે. તમે આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરીને પણ તમે જાણી શકો છો. તો મિત્રો, આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું. રજા લઉં છું. જય જવાન, જય કિસાન.